નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવાને આખરે શરતી જામીન તો મળ્યા છે. ઘણી બધી શરતો છે, ખાસ કરીને એક જામીન ઉપર જે શરતી આપવામાં આવ્યા છે તેમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે કે એમને દેડિયાપાડામાં નથી જવાનું. તો બીજી તરફ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. જો ચૈતર વસાવા પોતાના આજુબાજુના વિસ્તારમાં નહીં હોય તો પછી અહીંયા આમ આદમી પાર્ટી એમના જે બીજા નેતાઓ છે કઈ રીતે આ બધું કવર કરશે તેમને લઈને ચર્ચા કરવી છે. ને આખરે જ્યારે એમને જામીન મળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ શું વિચારી રહ્યા છે તેમની ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા જોડાયેલા છે. રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, હવે જ્યારે ચૈતર વસાવાને આખરે શરતી જામીન આપવામાં આવ્યા છે એટલે સૌ કોઈની નજરે એવું પર છે કે દેડિયાપાડામાં નહીં જઈ શકે, પરંતુ એ પાછળની જે ક્યાંક કમી મહેસૂસ થવાની છે, આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ કવર કરવા માટે જશે ત્યાં? પહેલી વાત તો આજે નિર્ભયના માધ્યમથી જ્યારે નામદાર હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને આજે જામીન પર છોડવાનો હુકમ કર્યો છે ત્યારે ગુજરાતની જનતા વતી, ચૈતરભાઈના એક પરિવાર વતી, ચૈતરભાઈના એક મિત્ર વતી અને આમ આદમી પાર્ટી વતી નામદાર હાઈકોર્ટનો આભાર માનીએ. ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે અમુક અધિકારીઓ કામ કરે, વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થાય, ખેડૂતોનો અવાજ, મહિલાનો અવાજ, યુવાઓનો અવાજ, બેરોજગાર લોકોનો અવાજ દબાવવાની કોશિશ થાય. હું પહેલા પણ કહેતો, આજે પણ કહું છું કે ભાજપે દોરેલી લક્ષ્મણ રેખાને કોઈ ઓળંગવાની કોશિશ કરે તો એને જુઠ્ઠા કેસમાં ફસાવાનું ષડયંત્ર થાય છે, જેમાં ચૈતરભાઈ ભોગ બન્યા. ભાજપે લક્ષ્મણ રેખા બનાવી હતી કે મનરેગા કૌભાંડ ઉજાગર નહીં કરવાનું, નકલી કચેરી ઉજાગર નહીં કરવાની, આદિવાસી સમાજની જળ જમીન પર કંપનીઓ, ઉદ્યોગપતિઓ ડોળો માંડીને બેઠા છે તો એ કંપનીઓ માટે થઈ અને જમીનો ફાળવી દેવી, આદિવાસી સમાજને ત્યાંથી હાંકી કાઢવા. પરંતુ આદિવાસી સમાજ માટે થઈ ચૈતરભાઈ ચટ્ટાન બનીને ઉભા રહ્યા. એટલે કે એક પ્રકારે ભાજપે બનાવેલી લક્ષ્મણ રેખાને ચૈતરભાઈ ઓળંગી ગયા. ત્યારે ભાજપના ઈશારે જુઠ્ઠા કેસો થાય આ સ્વાભાવિક છે, પરંતુ ગ્રાઉન્ડ પર જુઠ્ઠા કેસો થાય, અહીંયા લોકશાહીનું ચીરહરણ ધોળા દિવસે થાય, પરંતુ આજ પણ કાયદાકીય રીતે, બંધારણીય રીતે નામદાર હાઈકોર્ટ હુકમો કરે છે, જેનું આજે ઉત્તમ ઉદાહરણ છે. જુઠ્ઠા કેસમાં જુઠ્ઠા પુરાવાઓ ઉભા કરવાની ક્યાંક ને ક્યાંક તપાસ કરનાર અધિકારીઓએ ખૂબ કોશિશ કરી. નામદાર હાઈકોર્ટને પણ ગુમરાહ કરવાની શરૂઆતમાં કોશિશ કરી. મુદતો ઉપર મુદતો માંગવામાં આવતી હતી. સ્વાભાવિક એ બને છે જનરલી બધા કેસમાં, રિદ્ધિબેન, કે જ્યાં આરોપી જ્યારે જામીન અરજી મૂકે છે, દાખલ કરે છે, એ સમયે તપાસ કરનાર અધિકારી સરકારી વકીલ મારફતે પોતાની દલીલ રજૂ કરતા હોય, પોતાની વાત મૂકતા હોય. ચૈતરભાઈના કેસમાં વાત મૂકવાની જગ્યાએ, દલીલ કરવાની જગ્યાએ સરકારી વકીલ મારફતે વારંવાર પોલીસે સમય માંગ્યો છે. એટલે કે પોલીસ પાસે પુરાવા નતા. ચોક્કસથી જો હિયરિંગ આજથી 1 મહિના પહેલા થઈ ગયું હોત તો ચૈતરભાઈના મહિના પહેલા જામીન મળી ગયા હોત. પરંતુ વધારે સમય કેમ જેલમાં રાખી શકાય, એ આયોજન પૂર્વક એક ષડયંત્ર ગોઠવાયું. આપે જે વાત કરી કન્ડિશનની, કે 1 વર્ષ સુધી પોતાની વિધાનસભામાં નહીં જઈ શકે તો શું થશે, આમ આદમી પાર્ટી એમના માટે લડશે કે કેમ? આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ડેડિયાપાડા વિધાનસભાની વાત હોય તો ભલે, આદિવાસી પટ્ટા પર રહેલા તમામ આમ આદમી પાર્ટીના તાલુકા મથકે રહેલા કાર્યકર્તાઓ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ માટે બોલે છે, આદિવાસી સમાજ માટે લડે છે. ચૈતરભાઈ વસાવાના પરિવારની સાથે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ છે, જેના કારણે ભૂતકાળમાં પણ જ્યારે ચૈતરભાઈ પર અન્યાય જેટલી વાર થયા છે એટલી વાર માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ચૈતરભાઈના પરિવારને મળ્યા છે ને એના સમર્થનમાં જરૂર પડી છે તો સભાના આયોજન પણ થયા છે. હવે જે વાત છે કે 1 વર્ષ સુધી પોતાની વિધાનસભામાં નહીં જવાનું, તો આ શરતને અમે ફરી વખત નામદાર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીશું. આ શરતને હટાવવા માટેથી અમે રજૂઆતો કરીશું અને જો ત્યાંથી આ શરતને હટાવવામાં અમને કદાચ સફળતા નહીં મળે તો ઉપરની કોર્ટમાં પણ જશું. પણ પોતાની વિધાનસભામાં ધારાસભ્ય ન જઈ શકે તો પ્રશ્ન કેવી રીતે લોકો એને રજૂ કરી શકશે? તો આ મુદ્દાને લઈને જે નામદાર હાઈકોર્ટે શરતો આધીન જામીન આપ્યા છે તે અમને સર માથા પર છે, અમે માનીએ છીએ, પરંતુ એ શરતને અમે ચોક્કસથી ચેલેન્જ કરવાના છીએ આવનાર સમયમાં. જી
અને સવાલ એ છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, બરાબર? એટલે આમ આદમી પાર્ટી પણ હવે હેમખેમથી કે બધી જગ્યા ઉપર લડવા માટે તૈયાર છે. તમારી પાસે પણ તમારા વિસ્તાર હશે, ખાસ કરીને ડેડિયાપાડાનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાંના જે કાર્યકર્તાઓ તો લડે છે, પણ સૌ કોઈનું ધ્યાન એ હોય છે કે આમ આદમી પાર્ટીમાં જે ઘણા બધા મુખ્ય ચહેરાઓ એવા છે કે જે લડાયક નેતાઓ છે, ખેડૂત નેતા છે, ધ્યાન તમારા ઉપર એટલા માટે છે કારણ કે ગોપાલ ઇટાલિયા એક તો ધારાસભ્ય છે એટલે પોતાનું મત વિસ્તાર જોવે. તો એના પછી કોણ એવા વ્યક્તિઓ છે કે જે લડી શકે? તો રાજુ કરપડા ઉપર સવાલ આવે છે, આદિવાસી વિસ્તાર કવર કરશે? ચોક્કસથી જ્યાં પણ પાર્ટી આદેશ કરશે, જે વિસ્તારમાં જરૂર હશે ત્યાં ચોક્કસથી જશું. તે એ વિસ્તારના કાર્યક્રમો કરશું, એ વિસ્તારના લોકોનો અવાજ બનવાની ચોક્કસથી કોશિશ કરશું. હાલ પણ જ્યારે ચૈતરભાઈ જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી તરફથી જ્યારે જ્યારે પણ લીડરોને સૂચના મળી છે એ વિસ્તારમાં જવા માટેથી, ત્યારે લીડરો ગયા છે. અને જ્યારે આવનાર સમયમાં આમ તો આખા ગુજરાતના ટ્રાવેલિંગ કરીએ છીએ, જ્યાં જરૂર પડી છે પાર્ટીએ આદેશ કર્યો છે ત્યાં ચોક્કસથી ગયા છીએ. રિદ્ધિબેન, મજાની વાત એ છે કે આજે આદિવાસી સમાજની વાત કરીએ, આદિવાસી બેલ્ટની વિધાનસભાઓની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ કે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ, 2 દિવસ પહેલા મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજના આગેવાનો આમ આદમી પાર્ટી સાથે ગઈકાલે જોડાયા છે. એટલે વાત એ છે કે ચૂંટણી બી નથી, તેમ છતાં અમારા કાર્યક્રમોમાં હજારો લોકો આવી જાય છે. રોજે રોજની અમે 30 થી વધારે અત્યારે સભાઓ કરીએ છીએ છેલ્લા 1 મહિનાથી. તમામ લીડરો અલગ અલગ વિસ્તારમાં જાય છે. સ્વયંભૂ લોકો 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અમારી પાર્ટી તરફથી 1 પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવતો. 2-3 ટેબલ મૂકી દેવામાં આવે, એક બુંગણ પાથરણું પાથરી દેવામાં આવે, ચા નાસ્તાની કોઈ વ્યવસ્થા નથી હોતી. તેમ છતાં સ્વયંભૂ મોટી સંખ્યામાં લોકો આવે છે. ચૂંટણી સમયે તો લોકો આવતા હોય છે, ચૂંટણી નથી ને તેમ છતાંય લોકો આવે છે. મતલબ સાફ છે, ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માટે લોકોને આશા છે, અપેક્ષા છે. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સારામાં સારું પરિણામ મળશે. એક જ કારણ છે કે ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે ખરેખર ભાજપને હરાવવા માટે જો કોઈ વિકલ્પ હોય તો આમ આદમી પાર્ટી છે. અમારા નેતાઓને વારાફરતી એક પછી એક નેતાઓને જુઠ્ઠા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે. ગુજરાતની જનતા ખૂબ નજીકથી આ વાતને જોઈ રહી છે, ખૂબ નજીકથી જોઈ રહી છે. ગુજરાતની જનતા શાણી છે. ગુજરાતની જનતાને મજબૂત આગેવાન ગમે છે. ગુજરાતની જનતાને નબળો આગેવાન નથી ગમતો, જે ભાજપના શરણે જતો રહે આગેવાન નથી ગમતો. જેલમાં ભલે જાય પણ ભાજપ સામે નખશીક નમતું ન જોખે અને ખરેખર લોકો માટે અવાજ બની અને ખરેખર જે વ્યક્તિ બોલે છે આ ગુજરાતની જનતાને ગમે છે. એટલા માટે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજબૂતાઈથી સારામાં સારું પરિણામ મેળવશું અને પાર્ટી જે આદેશ કરશે, જે વિસ્તારમાંથી લોકોની વાત હશે, લોકોનો અવાજ આવશે, ખરેખર અહીંયા આ લીડરની જરૂર છે, એ ચોક્કસથી તમામ લીડરો જોશે. મારી વાત હશે તો હું બી જાય, ઈસુદાનભાઈની વાત હોય તો ઈસુદાનભાઈ જશે, ગોપાલભાઈની વાત હશે તો એ બી જશે. તમારા વિસ્તારમાં કેવી તૈયારી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમારે? સૌરાષ્ટ્ર આખામાં મને એવું લાગે છે કે જોરશોરથી લોકોએ તૈયારી કરી લીધી છે. અમે તો પાછળ છીએ તૈયારી કરવામાં, મતદારો અમારી આગળ નીકળી ગયા છે. એટલા બધા રિદ્ધિબેન ફોન આવે છે. આજની હું તમને વાત કરું, જસમતપુરામાં આજે અમારી મીટિંગ છે, હમણાં 1 કલાક પછી. આજની તારીખમાં નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. નવરાત્રીમાં કાર્યક્રમો કરવા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે નવરાત્રીમાં પોસિબલ નથી. આજે મેં 4 એવા કાર્યક્રમો છે જે લોકોને મેં ના પાડીશ. તો ઈસુદાનભાઈ પાસે તો કેટલા એવા હશે, ગોપાલભાઈ પાસે હશે, પાર્ટી ઉપર મનોજભાઈ પાસે રજૂઆત ગઈ હશે, અમારે કરવા છે કાર્યક્રમ. મતલબ લોકો સ્વયંભૂ અમારા કરતા પણ 1 સ્ટેપ આગળ છે. ગુજરાતની જનતા, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જ્યાંથી હું આવું છું, તો સૌરાષ્ટ્રમાં તો વિસાવદરના પરિણામ પછી જબરજસ્ત માહોલ બન્યો છે. મારી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું, મારી ચોટીલા વિધાનસભાની વાત કરું કે આજે પણ લોકો આતુરતાથી રાહ જોવે છે, ભાઈ ક્યારે સભા કરવાના છો? 12 કાર્યક્રમ થાય છે, અહીંયા પણ સભા કરો. સભા કરવા જઈએ છીએ તો 1500-2000 લોકો તો આમથી આમ પણ આવી જાય છે. એટલે વાત એટલી છે કે તૈયારી અમે તો કરી છે, પણ જનતાએ અમારા કરતા 1 ડગલું આગળ ચાલીને તૈયારી કરી છે. અને જનતાના ભરોસે અમે કહીએ છીએ. અમને કોઈ અહંકાર અભિમાન નથી, અમારી પાસે પૈસા નથી, અમે કોઈને 2 રોડના કોન્ટ્રાક્ટ આપી શકવાના નથી. પરંતુ ગુજરાતની જનતાના ભરોસે કહીએ છીએ કે ભાજપની તાનાશાહીનો ભોગ અમે બન્યા છીએ, અમારા નેતાઓ બન્યા છે, પરંતુ ગુજરાતની જનતાએ અમારા ખંભા પર હાથ મૂકીને કહ્યું છે
કે મજબૂતાઈથી લડત લડો, અમે તમારી ભેગા છીએ. ગુજરાતની જનતા પર મને ભરોસો છે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સારામાં સારું અકલ્પનીય પરિણામ મળશે. જી. ચૈતર વસાવા અવારનવાર ઉગ્ર થતા આપણને દેખાય છે. હવે આમ આદમી પાર્ટીના જે તમે બધા લીડરો છો એમને આ વખતે સમજાવવાનો પ્રયત્ન કરશો? ચૈતરભાઈ ઉગ્ર ક્યારે થયા છે? ચૈતરભાઈ ઉગ્ર ત્યારે થયા જયારે 2500 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું, તેમ છતાંય બચુ ખાબડનું રાજીનામું લેવામાં ન આવ્યું. ચૈતરભાઈ ઉગ્ર ત્યારે થયા આદિવાસી સમાજને મળેલી જમીનો ઉદ્યોગપતિઓને ફાળવી દેવાનું ષડયંત્ર થયું. આદિવાસી સમાજને જે સનતો આપવામાં આવી છે એ સનતો રદ કરવાની કોશિશ થઈ. ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજ જેને ભગવાન સમજે છે, જે ખરેખર પ્રકૃતિને પ્રેમ કરે છે, આ પ્રકૃતિનો નાશ કરવાની સરકાર દ્વારા કોશિશ થઈ. ઝાડ કાપી નાખવાનું, ઝાડનું નિકંદર કાઢવાની કોશિશ થઈ. નદીઓની અંદર માફિયાઓ રેતી ચોરી કરવાની કોશિશ થઈ. આ સમયે ચૈતરભાઈ ઉગ્ર બન્યા છે. અને ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે. આદિવાસી સમાજનું અસ્તિત્વ ટકાવવા માટે થઈને જ્યારે વાત આવશે, આદિવાસી સમાજના અસ્તિત્વ પર સવાલો ઉઠવા લાગશે, આદિવાસી સમાજને જાણી જોઈને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર થયું, નશાખોરી તરફ ધકેલવાનું ષડયંત્ર થયું, આ તમામ મુદ્દે જ્યારે પણ આદિવાસી સમાજ પર અત્યાચાર થયો, ખેડૂતો પર અત્યાચાર થયો, ગરીબો પર અત્યાચાર થયો, યુવાનોને બેરોજગાર બનાવવાનું ષડયંત્ર થયું, તો ચૈતરભાઈ ઉગ્ર બન્યા છે. ચૈતરભાઈ કાયદો ક્યારે હાથમાં લીધો? એક પણ પુરાવો નથી. ચૈતરભાઈ ગ્લાસ ફેંકો એવો આરોપ મૂકવામાં આવ્યો છે, પુરાવો ક્યાંય નથી. આજ પણ સીસીટીવી ફૂટેજ ત્યાંથી FSL માં મોકલવા માટે તપાસ કરનાર અધિકારી લઈ ગયા છે, પરંતુ તપાસ કરનાર અધિકારીએ સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ નથી કર્યા. આવનાર સમયમાં અમે પણ રાહ જોઈએ છીએ આ ફૂટેજ ક્યાં ગયા, ફૂટેજ કેમ લઈ જવામાં આવ્યા છે. ફૂટેજને મીડિયા સામે નથી લાવ્યા. આજે જમાનત ચૈતરભાઈના જામીન મુદ્દે આજે દલીલ હતી, તો આજ પણ રજૂ તો કરવા હતા. સીધી વાત એ છે કે ભૂતકાળમાં પણ ચૈતરભાઈ પર જે કેસ કરવામાં આવ્યો ફોરેસ્ટના અધિકારીઓને આગળ કરીને, એ કેસ પણ 1 અઠવાડિયા પછી થયો હતો. અહીંયા પણ વારંવાર નિવેદનો બદલાવી અને ફરિયાદીને પરાણે બળજબરીપૂર્વક, મને એવું લાગે છે કે સાઇન કરાવી અને કમલમમાંથી તૈયાર થયેલી FIR પર સાઇન કરાવવામાં આવી છે. સીધી વાત એ છે રિદ્ધિબેન કે ચૈતરભાઈ વસાવાને દબાવવાના ખૂબ કોશિશો થઈ છે. ચૈતરભાઈ ઉગ્ર નથી બન્યા. ચૈતરભાઈ સાચી રજૂઆત કરે છે. ભાજપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છે, એટલા માટે ચૈતરભાઈને આવા બતાવવાની કોશિશ થાય છે. ચૈતરભાઈ રજૂઆત કરવા જાય, પોલીસ કાફલો શા માટે આગળ આવીને ઉભો રહી જાય છે? ચૈતરભાઈને ઉશ્કેરવાના પ્રયત્ન થાય છે. કલેક્ટરને મળવા જાય છે, એક ધારાસભ્ય છે, આવેદન પત્ર આપવા જાય, મળવા જાય, મોટા મોટા સિંઘમોને ઉભા રાખી દેવામાં આવે રોડ વચ્ચે, જાણે કોઈક આતંકવાદી દેશમાં ઘૂસી ગયો એવી રીતે 25 ગાડીઓ ચૈતરભાઈની ગાડીની આગળ ઉભી રાખી દેવામાં આવે, રોડ બ્લોક કરી દેવામાં આવે. આ કામ તો ત્યાંની પોલીસ કરે છે. શરમ આવવી જોઈએ કે એક ધારાસભ્યને તમે રોકો છો, ધારાસભ્યને કલેક્ટર સાથે મળવા નથી દેતા. અરે છૂટા મૂકી દો. ચૈતરભાઈ કે દિવસે કલેક્ટરને લાફો મારી દીધો, ક્યારે કલેક્ટરને તોછડાઈ કરી, ક્યારે કલેક્ટરનો કોલર પકડ્યો છે? એક ધારાસભ્યને માથાકૂટનું રીઝન, માથાકૂટ ચૈતરભાઈએ કોઈ પર આજ દિવસ સુધી હાથ ઉપાડ્યો હોય આવી એક ઘટના સામે આવી હોય, આરોપ હું નથી કહેતો, ભાજપના નેતાઓના ઈશારે આરોપ તો ઘણા બધા લાગશે. આરોપ તો અમારા મયુર સાકરિયાએ એક ભાઈનો કોલર પકડ્યો, એમાં આરોપ લાગ્યો 307 નો. એટલે આરોપ તો ભાજપના ઈશારે ખૂબ બધા લાગશે. રાજુભાઈ પર પણ લાગી શકે આવનાર સમયમાં. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન પર પણ આરોપ લાગશે. આરોપની વાત નથી કરતો, ગુનો સાબિત ક્યારે થશે? ક્યાંક ને ક્યાંક અમારા નેતાઓને દબાવવા, ધમકાવવાની કોશિશ થાય છે રિદ્ધિબેન. જૂઠા કેસમાં ફસાવાની વાત થાય છે. ખોટી રીતે ઉશ્કેરવા માટે પોલીસને આયોજનપૂર્વક મોકલવામાં આવે છે. પરંતુ તેમ છતાંય ધૈર્ય અને હિંમત રાખી અમારા નેતાઓ લડે છે. તો ગ્લાસ ફેંકી દીધો, ગ્લાસ ફેંકીને માથું ફોડી નાખવાના હતા, ફાડી નાખવાના હતા, આવો કેસ કર્યો. મને તો હસવું આવે છે ગુજરાત પોલીસ પર. ભાજપના ઈશારે એક મર્યાદા હોય, ચાપલુસીની પણ રિદ્ધિબેન એક મર્યાદા હોય. હું કાયમ માટે કહેતો આવ્યો છું કે ચૈતરભાઈના કેસમાં એટલી હદે ચાપલુસી તપાસ કરનાર અધિકારીઓએ કરી છે કે આવનાર સમયમાં ગમે એવો પાવડર લાવો, ખાખી પરનો દાગ નહીં ધોઈ શકાય એવડી હદે ચાપલુસી કરી છે. જી. એક સવાલ એ પણ છે કે તમે એ જોયું કે 1 વર્ષ માટે વાત છે કે દેડિયાપાડામાં નથી જવાની, પછી 2027માં આડા વધીને 4 થી 5 મહિના હોઈ શકે છે કે વિધાનસભાની ચૂંટણીમાં, એટલે મહેનત તો વધી જવાની છે તમારા બધા માટે. કારણ કે અત્યારે 9મો મહિનો 2025 ચાલે, 1 વર્ષ માટેની શરતી જામીન છે, એટલે 2026માં એન્ડમાં પૂરા થશે, પછી 2027 નજીકમાં હશે. આજે નિર્ભયના માધ્યમથી એક ભવિષ્યવાણી કરું છું. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા
આમ આદમી પાર્ટીના એવા ટોપ પર રહેલા નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવી પણ અમને માહિતી મળી છે. અમને પણ એવું છે, શંકા પણ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા હજુ આમ આદમી પાર્ટીના નેતાઓને જુઠ્ઠા કેસમાં ફસાવવાનું ષડયંત્ર થશે. પરંતુ મેં કહ્યું એવું છે, ગુજરાતની જનતા શાણી છે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. આમ આદમી પાર્ટીના નેતાને જેલમાં પૂરવામાં આવે કે બહાર રાખવામાં આવે, આ વખતે મતદાન કરવા ગુજરાતની જનતા જશે ત્યારે મન બનાવીને જશે કે 30 વર્ષથી થયેલી અત્યાચાર, 30 વર્ષથી જે તાનાશાહી થઈ છે એનો બદલો ચૂકવવા માટેનું વોટિંગ છે. ગુજરાતની જનતા આ વખતે વોટિંગ કરશે, તમને ટકાવારીમાં પણ ફેરફાર દેખાશે. તમને ટકાવારી ઊંચી દેખાશે આ વખતે તાલુકા જિલ્લા પંચાયતમાં, તમે માર્ક કરી લેજો. કારણ કે મન બનાવી લીધું ગુજરાતની જનતાએ. અને જ્યારે જનતા મન બનાવી લે છે ત્યારે નેતા ઉપર તમે ગમે એટલો કાદવ ઉડાવો, કોઈ પણ નેતાને બદનામ કરવાની કોશિશ કરો, જેલમાં પૂરવાની કોશિશ કરો, એવા સમયે જનતા સ્પ્રિંગની માફક ડબલ તાકાતથી ઉછળે છે. આવનાર સમયમાં અમારા માટે ટફ છે, અમે સારી રીતે જાણીએ છીએ. જ્યારે અમે ભાજપે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છીએ એ દિવસથી અમને ખબર છે કે ક્યારે અમને ડરાવવામાં આવશે, જૂઠા કેસમાં ફસાવવામાં આવશે, તમામ પ્રકારના ષડયંત્રો અમારી સામે થશે અને આવનાર સમયમાં થવાના બી છે. આ ષડયંત્રોની વચ્ચે પણ અમે જનતાના પ્રેમથી લડીએ છીએ. જનતા છે એ અમારી તાકાત છે. આવનાર સમયમાં જનતા અહીંયા સુધી અમને પહોંચાડ્યા છે તો આગળ પણ ગુજરાતની જનતા લઈ જશે એ ભરોસો છે. બિલકુલ આશા રાખીએ જ. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.